બનાસકાંઠા કાંકરેજ તાલુકાના ઉમરી ગામે દરબાર ગઢ કચેરીમાં 1008 મહંત શ્રી બળદેવનાથ બાપુના આશીર્વાદ સાથે સમાધાન કરવામાં આવ્યું. મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના ઉમરી ગામમાં આવેલ એક પ્રાથમિક શાળામાં નરખાનજી દાદા પરિવારનું ભૂમિદાતા તરીકે તકતી લગાવવામાં આવી હતી, જે બાબતે જોધરાજ દાદા પરિવારે વિરોધ નોંધાવી ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી હતી, જેમાં બંને ભાઈઓના પરિવાર વચ્ચે સંબંધ વણસ્યા હતા અને સામાજિક કાર્યો પર એકબીજા પ્રત્યે લાગણી દુભાવી પરસ્પર આવતા જતા અને બોલવાનું બંધ કરી દીધું હતું. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો આ વાત પર સામાજિક અને રાજકીય આગેવાનો સહિત સગાનવહાલાએ મામલો શાંત પડવા ઘણી બધી મથામણો કરી હતી, જેમાં નિષ્ફળતા મળી હતી. ત્યારે આ અંગે દેવ દરબાર જાગીર મઠના મહંત શ્રી બળદેવનાથ બાપુએ ઉમરી જાગીરદાર રાજપૂત સમાજના વડીલો અને યુવાનો વચ્ચે સંબંધ અકબંધ રહે એવા આશીર્વાદ સાથે સમાધાન કરીને કાંકરેજ તાલુકા વાઘેલા જાગીરદાર રાજપૂત સમાજ માટે એક મોટી સફળતા મેળવીને તારીખ 22 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે દરબાર ગઢ કચેરી ઉમરી ગામે દેવ દરબાર જાગીર મઠના મહંત શ્રી બળદેવનાથ બાપુને ઢોલ વગાડી વાજતે ગાજતે સામૈયું કરવામાં આવ્યું હતું, જેમાં થળી જાગીર મઠના મહંત શ્રી શંકરપુરી બાપુ અને હંસપુરી પણ હાજર રહ્યા હતા. ત્યારે દેવ દરબાર જાગીર મઠના મહંત શ્રી બળદેવનાથ બાપુને ફુલહાર પહેરાવીને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને ભેટ પૂજા રૂપે 1,11,000 રૂપિયા પગે મૂકી સમસ્ત ઉમરી વાઘેલા જાગીરદાર રાજપૂત સમાજના લોકોએ આશીર્વાદ લીધા હતા. ત્યારે કાંકરેજ તાલુકા વાઘેલા જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખ કરણસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, વડા પૂર્વ સરપંચ પ્રહલાદસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકા યુવા રાજપૂત જાગીરદાર સમાજના પ્રમુખ પુનુભા વાઘેલા, કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી, ઉમરી ગામના તલાટી મંત્રી વિક્રમસિંહ વાઘેલા દ્વારા અથાગ મહેનત કરી આ બાબતે સમાધાન કરાવી એક નવી રાહ ચીંધી દરેક સમાજ અને ગામમાં ભાઈચારાની ભાવના કાયમ રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી અને સૌ કોઈ ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી.